નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આખરે 17 કલાકની ભારે જહેમત બાદ 40,000 લીટર ઇથેનોલ ભરેલું ટેન્કર ખાલી કરી હટાવાયું। હાઈલી ઇન્ફ્લેમેબલ ઇથેનોલ લીકેજને કારણે 17 કલાક સુધી લોકોના જીવ તાળવે ચોંટેલા રહ્યા। ટેન્કર પલટ્યાના 9.5 કલાક બાદ ટેન્કર ખાલી કરી હટાવવાનો નિર્ણય કરાયો। સ્પાર્ક ન થાય તે રીતે વડોદરાથી એક્સપર્ટ ટીમ બોલાવી ફ્યુઅલ અન્ય ટ્રેક્ટરમાં ટ્રાન્સફર કરી ઓપરેશન પાર પાડ્યું। ગ્રીન ફ્યુઅલ કંપની પાસે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા કોઈ સંસાધનો કે એક્સપર્ટ ટીમ નહીં। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના કોઈ જ નીતિ નિયમનું પાલન ન કરતી હોવા છતાં અધિકારીઓના આખાડાકાન। માતરના, બરોડા, પાલ્લા, લિંબાસી, ખરેટી, પુનાજ, પુજેરા, નગનપુર, રામપુર માટે જીવતા બોમ્બ સમાન આ કંપની પાસે ફાયર પ્રોક્સિમિટી સ્યુટ પણ ન હોવાથી કલાકો સુધી જીવ તાળવે ચોંટેલો રહ્યો। જો સ્પાર્ક થયો હોત તો ઇથેનોલમાં વિસ્ફોટને કારણે અનેક જાનહાનિ અને નુકસાનીનો હતો ખતરો। કંપનીની ગંભીર બેદરકારીને કારણે 4 થી 5 કલાકની કામગીરીને 17 કલાક લાગ્યા। ખેડા પ્રાંત મામલતદાર, આરટીઓ અધિકારી, લિંબાસી પોલીસ, જીપીસીબી, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અધિકારી સહિતના અધિકારી આખી રાત ખડે પગે રહ્યા। નીતિ નિયમને હવે મૂકીને ચાલતી ગ્રીન ફ્યુઅલ કંપની વિરુદ્ધ ખેડા પ્રાંત અધિકારી કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। હાઈલી ઇન્ફ્લેમેબલ ઇથેનોલ ખેતરમાં ઢોળાવાથી ખેતીને નુકસાનને લઈ વળતર માટે ખેડૂતોની માંગ। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। મારું નામ ભરવાડ ભરતભાઈ વેજાભાઈ છે। હું ગામ બરોડામાં રહું છું। એ મારી ગામની નજીક માંગ છે અને શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે સાહેબ, અહીંયા આગળ ગ્રીન ફ્યુઅલ નામની કંપની છે। એ ગ્રીન ફ્યુઅલમાંથી પ્રવાહી કેમિકલ પેદા કરવામાં આવે છે અને લઈ જવામાં આવે છે। અને એ દરમિયાન જે રસ્તા ઉપરથી એ લોકોના જે ટેન્કર નીકળે છે ખેતર આગળ રસ્તા ઉપરથી નીકળે છે, તો એ દરમિયાન અકસ્માત કાલે 4:30 અંદર 4:30 ટાઈમે એ અકસ્માત સર્જાયો હતો। તો એ દરમિયાન મારા ખેતરમાં એ એક્સિડન્ટ થયો એટલે જે પ્રવાહી આવે કેમિકલ એ મારા ખેતરની અંદર પ્રવાહી બધો કેમિકલ આખા ખેતરમાં પસરાઈ ગયો છે। તો એ દરમિયાન મારા ડાંગરમાં જે પાક છે એ પાકની અંદર નુકસાન થયું, ભારે નુકસાન થયું છે। અને છેલ્લા 10 વર્ષ સુધી એમાં કંઈ પાક થાય એવું લાગતું નથી। તેથી શ્રી માન્ય સાહેબને જણાવવાનું કે આની અંદર મને ન્યાયરૂપી વળતર મળે એવી મારી અભિલાષા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।